લાંબા સમય સુધી વીજ પુરવઠો બંધ રહેતા નાગરિકો ત્રાહિમામ. એમજીવીસીએલ કચેરી ખાતે હોબાળો. ગોધરા શહેરમાં વીજ પુરવઠાની અસ્થિરતા સામે નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મંગળવારે વહેલી સવારથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મેન્ટેનન્સના નામે વીજળીનો પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો, પરંતુ મેન્ટેનન્સનો સમય લાંબો ખેંચાતા 13 કલાકથી વધુ સમય વીજ પુરવઠો બંધ રહ્યો. પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમય સુધી વીજ પુરવઠો બંધ રહેતા ભૂરાવાવ, સાપા રોડ, રામનગર, સૂર્યનગર, નિત્યાનંદનગર, ખાડી ફળિયા અને સિંદુરી માતા મંદિર વિસ્તારોના રહીશો સીધા એમજીવીસીએલની કચેરીએ પહોંચી ગયા હતા. નાગરિકોનો આક્રોશ એટલો વધ્યો કે તેમણે કચેરી ખાતે હંગામો મચાવ્યો હતો. વેપારીઓએ પણ વીજ પુરવઠાની લાંબી ખામી અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને નાના ધંધાર્થીઓ જેમ કે આઈસ્ક્રીમ, ઠંડા પીણા, દૂધ, દહીં તથા ફ્રીજમાં માલ રાખતા વેપારીઓએ નુકસાનની ફરિયાદ કરી હતી. એક વેપારીએ જણાવ્યું કે વીજળી ન હોવાથી અમારો માલ બગડી ગયો છે અને વેચાણ પણ ઠપ થઈ ગયું છે. કંપનીએ કોઈ આગોતરા સૂચના આપ્યા વિના આટલો લાંબો સમય વીજ પુરવઠો બંધ રાખવો ગેરજવાબદારી ભર્યું કૃત્ય છે. વીજળી ન આવતા ગુસ્સે ભરાયેલા નાગરિકો મોડી રાત્રે ગોધરા પાવર હાઉસ અને એમજીવીસીએલ કચેરીએ પહોંચી ગયા હતા. ત્યાં તેમણે હોબાળો મચાવ્યો અને અધિકારીઓને ઘેરી લીધા હતા. નાગરિકોની માંગ હતી કે વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવે તેમજ લાંબા સમય સુધી ચાલતા મેન્ટેનન્સના કામમાં પારદર્શિતા રાખવામાં આવે. અધિકારીઓએ નાગરિકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ લોકોનો આક્રોશ એટલો વધ્યો કે પોલીસને પણ તાત્કાલિક તૈનાત થવું પડ્યું હતું. અંતે મધરાત બાદ ધીમે ધીમે વીજ પુરવઠો શરૂ થતાં નાગરિકોને રાહત મળી હતી. સ્થાનિક નાગરિકોએ ચેતવણી આપી છે કે જો આવી સમસ્યાઓ ફરી સર્જાશે અને સમયસર વીજ પુરવઠો નહીં મળે તો એમજીવીસીએલ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. અમારી રજૂઆત એ છે કે વર્ષોથી અમારી એક જ પ્રશ્ન છે કે થોડીક વાર થાય, વરસાદ પણ પડે છે, લાઇટ બંધ થઈ જાય છે. અમે વર્ષોથી એક જ રજૂઆત છે કે અમારી ડીપી ચેન્જ કરો. બસ સ્ટેન્ડ ને અમારે ઓછામાં ઓછા 6 મહિના પણ નથી થયા. જ્યારે એની લાઇટ સાંજના 4 વાગ્યાની ચાલુ થઈ ગઈ, એની ડીપી ચેન્જ થઈ ગઈ છે. રામનગરમાં પણ ડીપી નાખી છે. એની રજૂઆત પણ અમે કરી, પણ એ લાઇન પણ નથી આપતા. વર્ષોથી અમારે નાળા પરથી છે, જે શેરાફાગોળ નાડું કરું ત્યાં પણ ડીપી નાખેલી છે. ત્યાંથી લાઇટો ચાલુ હોય છે હંમેશા. અમારી લાઇટો કલાકો સુધી બંધ હોય છે. એનો પ્રશ્ન એ છે કે સવાર 6:30 વાગ્યાની લાઇટ લીધી છે, હજુ સુધી એનો કોઈ નિકાલ નથી. કોઈ એ 13 કલાક થયા ઓછામાં ઓછા. અમે એમજીવીસીએલમાં આવ્યા છે રજૂઆત કરવા માટે. હાલમાં કોઈ એન્જિનિયર પણ અમને જવાબ આપવા માટે બેઠો નથી.